ગરબાડા તાલુકાના પાંચવાડા વિસ્તારમાં દીપડાના હુમલાથી ભયનો માહોલ સર્જાયો। સવારના સમયે ખેતરમાં કામ કરી રહેલા 3 લોકો પર અચાનક દીપડાએ હુમલો કરી દીધો। આ હુમલો એટલો ગંભીર હતો કે 3 લોકોને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમની સારવાર ચાલુ છે। બનાવ અંગે વન વિભાગને પણ જાણ કરાઈ છે અને દીપડાને પકડવા માટે હવે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। સ્થાનિકોમાં દીપડાના આતંકને લઈ ભારે ચિંતા પણ છે। દીપડો સવારની વેલે આવી જતા અમારા રાકેશભાઈ સેવાભાઈ પરમાર એના ખેતર ગવારિયા તોડવા જતો હતો અને ખેતરમાં ઘૂસતા દીપડો ત્યાં પડેલ હતો। તે રાકેશભાઈને હુમલો કરતા રાકેશભાઈને જમણી બાજુ ગાલે પંજા માર્યા અથવા હાથે પંજા માર્યા। તૈતા દીપડો ભાગતા પછી અન્ય રસ્તાની અંદર અમારે ગામના બીજા લોકો જોવા હારું કે દેખવા ભાગ્યા તો એ લોકો પંકજભાઈ ધોળાભાઈ માવીને તેને પણ માતાના ભાગમાં પંજો માર્યો, મોઢું માર્યો અને હાથની અંદર બસકું મારી લીધું। ખેતરની અંદર કામ કરતા ત્યાં દીપડો આવેલ હોય ને દીપડાએ 3 જણને ઈજાગ્રસ્ત કરેલ છે અને એ લોકોને નજીકની પીએસસી પર લાવવામાં આવ્યા હતા ને ત્યાંથી ઝાયડસની અંદર રિફેર કરવામાં આવ્યા છે। એની જાણ ફોરેસ્ટ ખાતાને કરતાં ફોરેસ્ટ ખાતું પણ આવી ગયેલ છે અને દીપડાને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા મૂકવામાં આવે એવી અમારા ગામ લોકોની માંગણી છે। ડાંગમાં રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર જોવા મળી। સાપુતારામાં શિકારની શોધમાં નીકળેલા દીપડાઓ સીસીટીવીમાં કેદ થયા છે। આ તસવીરો જુઓ। સ્થાનિકો સહિત પ્રવાસીઓમાં ભય છે। સાપુતારાના હોટલ વિસ્તારમાં દીપડાઓના આંટા ફેરા સીસીટીવીમાં કેદ થયા છે। હોટલ એસોસિએશન દ્વારા એક પાંજરું પણ મૂકવાની માંગ છે। દીપડાને પાંજરે પૂરવા હાલ કવાયત ચાલી રહી છે। તો ડાંગના સાપુતારામાં રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર જોવા મળી છે અને આ દીપડા સીસીટીવીમાં પણ કેદ થયા છે। હોટલ વિસ્તારમાં દીપડાના આંટા ફેરાથી હોટલમાં આવતા લોકો માટે પણ હાલ ભયનો માહોલ છે। હોટલના સંચાલકોએ પણ આવા દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે। વન વિભાગને પણ જાણ કરાઈ છે। હાલ પાંજરું મૂકી અને દીપડાને પકડવાની કવાયત ચાલુ છે।